તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળી સૂતો હતો. આ રીતે જ તે અહીં સૂતો હતો. બા પડખે બેસીને તેના બરડા પર હાથ ફેરવતી, મેરુ પરને યાદ કરીને કંઈક કેટલીય વાતો કરતી. કે તે અત્યારે શું હતો, ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો અને આ રીતે જ એ શું થતો કે અહીં સૂતો અને એને યાદ આવે છે કે બા પડખે બેસીને શું કરતી, એના બરડા પર, બરડું એટલે કે પીઠ પર હાથ ફેરવતી અને મેરુ પરની યાદ કરીને કંઈ કેટલીય વાતો કરતી. બાનું ગોરું મોં એ વખતે રતાશ પકડી જતું. એનો પરછંદ દેહ જાણે એ પથરાળ ભૂમિમાં હળિયાપાટી કરવા તલસી રહ્યો હોય એવું લાગતું. પરછંદ એટલે થશે મજબૂત અને હળિયાપાટી કરવી એટલે કે દોડાદોડી કરવી, તરસી રહ્યો એટલે કે રાહ જોવી. ને ત્યારે એના આખા દિવસનો થાક ઉતરી જતો કે બાએ શું કરતી, મેરુ પરને યાદ કરતી અને એ યાદ માત્રથી એના આખા દિવસનો થાક ઉતરી જતો. દિવસભર એ મજૂરી કરતો, લારી ખેંચતો. મજૂરી મળતી નહીં ત્યારે કોઈ હોટલમાં કપ રકાબી ધોવા રહી જતો. પ્રભુ વીજું કુહાડી અને દોરડા લઈને વગડામાં ચાલ્યા જતા, લાકડા કાપી લાવતા. કેમ્પની બજારમાં, શેરીઓમાં એ વેચી ઘેર આવતા. કે જો એને કેટલું કેટલું કામ કરવું પડતું. એની વાત કરે છે એની આગળના જીવનની, કે દિવસભર એ લોકો શું કરતા, મજૂરી કરતા. કોઈને કોઈ કામ જે પણ મળે એ કામ કરી લેતા. બા કોઈના પાણી ભરતી, વાસણ ઉટકતી. બાપુને પીઠ પર ગુણો ઉપાડતા ફાવી ગયું હતું. કેમ્પની અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે એ મજૂરાના ટોળામાં બેસતા. મજૂરી ન મળતી ત્યારે ચલમ ફૂંકતા ને પંચાળની વાતો કર્યા કરતા. દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો કે ધીમે ધીમે એને શું યાદ આવી રહ્યું હતું, પોતાનો જે ભૂતકાળ છે, અતીત છે, એ યાદ આવી રહ્યો હતો. એક દિવસ જોરાવરનગરથી વઢવાણ એક લારી માલ ભરીને જવાની મજૂરી મળી ગઈ. 11 વર્ષની એ વખતે ઉંમર, કે પોતે કેટલા વર્ષનો હશે, 11 વર્ષનો હશે. બાપુની સાથે એ લારી ધકાવતો જતો હતો. ધકાવતો એટલે કે ધક્કો મારતો હતો. અહીં પહોંચ્યા ત્યારે વિસામો લેવા એક ઝાડને છાંયે બેઠા. એ વખતે ફાગણ ઉતરતો હતો પણ તડકો તો લ્યાય જેવો હતો, એટલે કે ઘણું બધું હતું. અને તે પોતાને તરસ લાગી હતી, ગળું સૂકાતું હતું. બાપુ તો નિરાંતવા ચલમ ફૂંકતા હતા કે એને શું હતી, તરસ લાગી હતી, એનું ગળું સૂકાતું હતું. પરંતુ એના બાપુ તો શું કરતા હતા, નિરાંતે ચલમ ફૂંકતા હતા. એ વખતે પોતાને થયેલું, બાપુને તરસ નહીં લાગી હોય કે પછી ગળાકુનો ગળચટો સ્વાદ, એટલે કે ગોળ કે મવડા બેરીને બનાવેલો જે તમાકુ હોય ને, તો એને કહેવાય ગળાકુ, કે એનો એ ગળ્યો સ્વાદ હશે, એને તરસ લાગવા દેતો નહીં હોય. એ વખતે તે બાપુની સામે જોઈ રહેલો. કહેવાનું મન થઈ ગયેલું, બાપુ લાવો ને એકદમ હુંય મારી લઉં. ગળચટો સ્વાદ આવશે તો ગળું સૂકાતું મટશે, કે એવો ગળ્યો સ્વાદ આવશે તો શું થશે, કે એનું ગળું સૂકાતું મટશે. પણ તે કહે એ પહેલાં ચલમ ઠારવીને તેની સામે જોતા કહ્યું, હાલશો ને દેવા. કે કહે એ પહેલાં શું કરે છે, કે ચલમ ઠાલવી નાખે છે, એટલે કે એ બંધ કરી નાખે છે અને એને કહે છે કે હાલશો ને દેવા. બાપુ મને તરસ લાગી છે, કે એને બાપુને શું કહે છે, કે એને તરસ લાગી છે. આટલામાં તો ક્યાંય પરબ જેવું લાગતું નથી કે જ્યાંથી એ લોકો પાણી પી શકે. અને પછી એકાએક મીઠા પાણીના સરોવર હાથવેંત હોય એવી ચમક આંખમાં અને પ્રસન્નતા ચહેરા પર આવી ગયા ને એકદમ બોલી ઉઠ્યા, હાલ આ સામેના મકાનમાં. કે એને શું લાગે છે કે એક મીઠા પાણીનો સરોવર હાથમાં આવી ગયો હોય એવી આંખમાં એને શું આવી ગઈ, પ્રસન્નતા આવી ગઈ એના ચહેરા ઉપર. અને બોલી ઉઠે છે કે હાલ આપણે સામેના મકાનમાં જઈએ. પણ એ તો દેવરાજ અચકાયો કે એ તો મકાન છે, એટલા માટે
એ શું કહે છે કે ત્યાં કને જવા એમ નહીં, કેમ કે એ લોકો તો કેવા છે, એને ઓળખતા પણ નથી. એ કંઈ પારકું ઘર નથી. તો એના બાપુ સમજી જાય છે કે એ અટકી ગયો બોલતા, એટલા માટે એ કંઈ પારકું ઘર નથી. તો આપણું કોઈ સગું ત્યાં કણે રહે છે કે એને કહે છે કે આપણું સગું ત્યાં કને કે આપણું શું સગું ત્યાં કને કોઈ રહે છે? ના, ત્યાં કણે નિહાળ છે. નિહાળ એટલે થશે નિશાળ. તળપદો શબ્દ છે કે ત્યાં કને શું છે તો નિશાળ છે. કણે એટલે કે પાસે. દેવરાજને થયું બાપુ લાઠી કરે છે. લાઠી કરવી એટલે કે મજાક કરવો. કે દેવરાજને શું થાય છે કે એના બાપુ શું કરી રહ્યા છે? મજાક કરી રહ્યા છે. એણે નિશાળ જોઈ હતી. જોરાવર નગર કેમ્પ અને રતનપરમાં હતી. બધી ગામની વચ્ચોવચ હતી. આ અંતરિયાળ નિશાળ કેવી? અને એમાં છોકરાએ શાના ભણવા આવે? કે એને તો નિશાળ ક્યાં જોઈ હતી? તો જોરાવનગરમાં જોઈ હતી. અને કેમ્પ અને રતનપરમાં. પણ બધું કેવી હતી? ગામની વચ્ચોવચ હતી. હવે આ તો એ લોકો ક્યાં આવ્યા હતા? એકદમ અંતરિયાળ વિસ્તારની અંદર. કે એને લાગે છે કે ત્યાં નિશાળ ન હોય અને ત્યાં એ છોકરા શું કામ ભણવા આવે? પણ તે બાપુને લાંઠી ન કરો એમ કહી ન શક્યો. પરંતુ એ બાપુને શું નથી કહી શકતો? કે મજાક ન કરો એવું કહી શકતો નથી. એક તો તડકો, વળી લાળી ધકેલવાની, પગમાં કોઈના ઉતરેલા ફાટેલા ચંપલ, પાણી તો બળ્યા જ કરે. ને બાપુના એ જોડાનું ક્યાં ઠેકાણું હતું? કે કેવી પરિસ્થિતિ હતી એની? કે એક તો તડકો હતો અને પાછું એને આગળ કામ તો કરવાનું જ હતું, લાળી તો ધકેલવાની જ હતી. અને પગમાંય કેવા ચંપલ હતા? કોઈના ઉતરેલા ફાટેલા ચંપલ હતા. એટલે નીચે પગ તો બળ્યા જ કરે. અને બાપુ પાસે તો ચંપલ હતા જ નહીં. લે હાલ, બાપુએ તેનું કાંડું પકડી દરવાજાની અંદર લઈ જતા કહ્યું. કે એને બાપુ શું કહે છે કે હવે હાલ, અને એનું કાંડું પકડીને અંદર લઈ જાય છે. જોયા છે એને કહે છે કે આ શું છે? નિશાળ છે. કે એને ઘણી વખત છોકરાઓને રાગડા તાણીને બોલતા, ભણતા, રમતા એને જોયા છે. બંને દરવાજામાં દાખલ થઈ ગયા હતા. દેવરાજ થોડો ભયભીત હતો. એને એમ હતું કે હમણાં કોઈક વઢી નાખશે, હમણાં કોઈક ભૂંડી ગાળ બોલીને કાઢી મૂકશે. પણ બાપુને વિશ્વાસથી આગળ વધતા જોઈ તેનો ભય દૂર થઈ ગયો. કે બંને દરવાજાની અંદર તો દાખલ થાય છે, પરંતુ દેવરાજને બીક છે કે છે આપણે કોઈ બીજાના ઘરમાં જઈએ તો એ લોકો શું કરે? વઢીને બારે કાઢી નાખે. એમ એને પણ લાગે છે કે આ કોઈક બીજાનું ઘર છે. એટલા માટે શું વિચારે છે કે હમણાં જ કોઈ શું કરશે? વટશે અને ખોટી ગાળો બોલીને બારે કાઢશે. પરંતુ એના બાપુને જુએ છે તો એને શું લાગે છે? એ તો વિશ્વાસથી આગળ વધી રહ્યા હતા. એટલા માટે એનો ભય પણ દૂર થઈ ગયો. બંને એક લાંબી ઓસરી પાસે આવીને ઊભા રહ્યા. ઓસરી પર 4 ઓરડા હતા. એક ઓરડાનું બારણું ઉઘાડું હતું. બાપ દીકરાનો પગરવ સાંભળીને એક વૃદ્ધે ઓરડામાંથી બહાર આવતા કહ્યું, આવો. કે એ લોકો ક્યાં પહોંચે છે? એક લાંબી ઓસરીમાં આવીને ઊભા રહે છે. અને ઓસરી પર શું હતા? 4 ઓરડા હતા. અને એક ઓરડાનું બારણું શું હતું? ખુલ્લું હતું. ઉઘાડું એટલે કે ખુલ્લું. અને બાપ દીકરાના પગનો અવાજ, પગરવ એટલે થશે પગનો અવાજ સાંભળીને એક વૃદ્ધ શું કરે છે? ઓરડામાંથી બહાર આવે છે અને આવો એને આવકારો આપે છે. દેવરાજને થયું બાપુનું તો અહીં માન છે. બાપુને સારી રીતે ઓળખતા લાગે છે. કે દેવરાજને તો શું લાગ્યું કે બાપુનું તો અહીંયા માન છે, બાપુને સારી રીતના અહીંયા ઓળખે છે. બાપુએ પહેલેથી કહ્યું હોત તો પોતે ચાલીને અહીં ભણવા જતા છોકરાને જોતો ત્યારે થઈ જતું કે પોતે આવી રીતે ક્યારેય ભણવા જતા છોકરાઓને જોતો તો એને પણ લાગતું કે પોતે આવી રીતના ક્યારે પણ ભણવા જઈ શકશે નહીં. ક્યારે પોતાને રાગડા તાણીને આ છોકરા બોલે છે એવું બોલી નહીં શકે. બધે ઠેકાણે નિશાળને એક અમારા જ મલકમાં નહીં. કે એને પણ થતું કે બધી જગ્યાએ શાળા છે પરંતુ અમારા જ વિસ્તારમાં નથી. બંને ઓસરીના પગથિયાં ચડ્યા. વૃદ્ધે પૂછ્યું, કોનું કામ છે?
કામ કોઈનું નથી. આ છોકરાને તરસ લાગી છે. કે બંને શું કરે છે, ઓસરીના પગથિયા ચડે છે અને વૃદ્ધ એને પૂછા કરે છે કે કોનું કામ છે. પરંતુ એના બાપુ કહે છે કે કામ તો કોઈનું નથી, પણ આ છોકરાને તરસ લાગી છે. વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. એ વખતે એ સ્મિતની સરખામણી કરવા જેટલી પોતાની ઉંમર કે સમજ નહોતી. એ દેવરાજને યાદ આવ્યું. પણ એ સ્મિત એ વખતે ભર ઉનાળે ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું હતું. કે વૃદ્ધના મોઢા ઉપર શું આવે છે, સ્મિત આવે છે. પરંતુ ત્યારે દેવરાજની એટલી ઉંમર નથી કે એ સ્મિતની એ સરખામણી કરી શકે. એનામાં સમજ પણ નહોતી. પરંતુ છતાંય એ જે હાસ્ય છે એને કેવું લાગ્યું કે ભર ઉનાળામાં ઠંડા પાણીના માટલા જેવું લાગ્યું. એના હૃદયમાં એને જોઈને એને શાંતિ મળી. શું નામ તારું? વૃદ્ધે પૂછ્યું. કે વૃદ્ધ એને પૂછા કરે છે કે તારું નામ શું છે? દેવો. દેવો નહીં, દેવાભાઈ કહે. કે એને કહે છે કે મારું નામ શું છે? દેવો છે. તો વૃદ્ધ એને શું કહે છે કે દેવો નહીં, તું શું કે? દેવાભાઈ કહે. એનું નામ દેવસિંહ છે, પણ એની આંખમાં જે તેજ છે એનાથી તો એને હું દેવરાજ કહીશ. એના પિતા તો કહે છે કે એનું નામ દેવસિંહ છે, પરંતુ વૃદ્ધ શું કહે છે કે એની આંખમાં જે તેજ છે ને એના કારણે હું તો એને શું કહીશ? દેવરાજ કહીને બોલાવીશ. અને એના ગાલે ટપલી મારીને એને પૂછા પણ કરે છે કે તને આ નામ ગમશે ને? દેવસિંહ સંકોચાઈ ગયો. આવો રૂપાળો ચોખ્ખો માણસ પોતાના ખરડાયેલા ગાલને કશી સૂગ વગર હસીને ટપલી મારે એ એના માટે ઓછા અચંબાની વાત નહોતી. કે દેવસિંહ તો શું થઈ જાય છે, ત્યારે એને સંકોચાઈ જાય છે, એને શરમ આવે છે કે આવો સામેવાળો રૂપાળો અને ચોખ્ખો માણસ છે અને અત્યારે પોતે કેવો છે, પોતાના ખરડાયેલા એટલે કે મેલા ગાલને કશી સૂગ વગર. સૂગ એટલે કે ન ગમવું, અણગમો થવો. કોઈ અણગમા વગર શું કરે છે, હસીને એને અડે છે. એના માટે તો કેવી વાત છે, અચંબાની, આશ્ચર્યની વાત હતી. મા બાપના હેતની જગ્યાએ મૂકી શકાય એટલો હેતાળે સ્પર્શ હતો. કે જેવી રીતના મા બાપ આપને સ્પર્શે છે જેટલા પ્રેમથી, એટલા જ પ્રેમથી એને શું હતું કે વૃદ્ધે એને સ્પર્શ કર્યો હતો. શું ભણે છે? નથી ભણતો, મજૂરી કરવા આવ્યા છીએ, કહીને બાપુએ બધી વાત કહી. કે વૃદ્ધ એને પૂછા કરે છે કે શું ભણે છે, પરંતુ એના બાપુ શું કહે છે કે ભણતો નથી, અમે મજૂરી કરવા માટે આવ્યા છીએ. અને એમ કહીને એને શું કરે છે, બધી વાત કરે છે. આ સાલ વરસાદ સારો થાય તો પાછા મલકમાં જતા રહેશો? કે એને કે પૂછા કરે છે કે શું આ સાલ છે વરસાદ સારો થશે તો તમે પાછા પોતાના પ્રદેશમાં જતા રહેશો? ના, હવે નથી જવું. ત્યાં નથી ખેતર કે વાડી, ત્યાં માથું ફોડીને લોહી કાઢવાનું છે. માથું ફોડીને લોહી કાઢવું એટલે કે સખત મહેનત કરવી મળી રહે છે. એને શું કહે છે કે 12 માસ કામ કરવા છતાં પણ ત્યાં કાંઈ ભરવાનું નથી. એના કરતાં તો અહીંયા સારું છે, કંઈક ને કંઈક એને કામ મળી રહે છે. તો આ છોકરાને ભણાવો તો 2 અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ લાગશે. કે વૃદ્ધ એને શું કહે છે કે આ છોકરાને ભણાવો તો શું કરશે કે 2 અક્ષર લખતા વાંચતા શીખશે તો આગળ એને કામ લાગશે. તો કામ કોણ કરશે? આ તો 8-10 આના રડી આવે છે. તો એને શું કહે છે કે જો એને વાંચતા લખતા શીખવાડશું તો કામ કોણ કરશે? આ તો શું થાય છે કે મજૂરી કરીને 8-10 આના એ કામ કરી આવે છે. એને અહીં રાખીએ. કે એને શું કહે છે વૃદ્ધ કે એને આપણે અહીંયા રાખીએ. બાપુ મૂંઝવણમાં પડી ગયા. કે એ મૂંઝવણમાં પડી જાય છે. એનો ખર્ચો અમે ઉપાડી લેશું. કે વૃદ્ધ એને શું કહે છે કે એનો ખર્ચો તો અમે ઉપાડી લેશું. ના ના, બાપુ માથું ધૂણાવતા બોલી ઉઠ્યા. જાણે એમના દીકરાને કોઈ આંચકી જતું હોય અને પકડી રાખતા હોય એ રીતે જોરથી કાંડો પકડીને બોલ્યા. કે એના બાપુએ તો શું કહી દીધું, ના જ પાડી દીધી. કે ધારો કે એના દીકરાને કોઈ આંચકી જતું હોય એટલે કે કોઈ લઈ લેતું હોય એમ એને પકડી લીધો એના દીકરાને અને જોરથી કાંડો પકડીને બોલ્યા. ના, દીકરો તો નજર સામે જ સારો. કે શું કહે છે કે દીકરો તો નજર સામે હોય એ જ સારો.
ને એના રોટલા જોગું એ રડી લાવે છે, અને એના રોટલા જોગું એટલે કે એના રોટલા પૂરતું એને મળી જાય છે. હારે હોય તો હાથ વાટકા માટે ખપ લાગે, એટલે કે હારે હોય એટલે કે એની સાથે હોય તો હાથ વાટકા માટે એટલે કે મદદ થવા માટે ખપ લાગે, એટલે કે ઉપયોગી થાય, કે સાથે હોય તો મદદ કરવા માટે એ ઉપયોગ થાય છે. પણ દેવરાજનું મન તો હજુ એ ઓસરીમાં તડફડતું હતું, પરંતુ દેવરાજનું મન તો હવે શું હતું કે ઓસરીમાં હજુ એ તડફડતું હતું. એનું મન ગોળા ગંઠિયા કરતું હતું. ગોળા ગંઠિયા કરવું એટલે કે મનોમંથન કરવું, કલ્પના કરવી. એક સાંજે કેમ્પમાંથી સીધો એ ઘર શાળાએ પહોંચી ગયો, કે એક સાંજે શું થાય છે, કેમ્પમાંથી એ સીધો જ્યાં કને શાળા હતી, પણ શેમાં હતી, એક મકાનમાં હતી, એટલે કે ઘર શાળાએ પહોંચી ગયો. પેલા વૃદ્ધ પાસે જઈને ઊભો રહેતા બોલ્યો, મને ભણાવો. કે વૃદ્ધ સામે ઊભો રહીને શું કહે છે કે મને ભણાવો. બસ આ મને ભણાવો શબ્દો એ વૃદ્ધની છાતીએ ચોંટી ગયા. કે શું થાય છે, છાતીએ ચોંટી જવું એટલે કે હૃદય પર ઘેરી અસર કરવી. કે બસ કે મને ભણાવો એ શબ્દો વૃદ્ધને અસર કરી ગયા. તેમણે એને સમજાવ્યો ને કહ્યું, વખત મળે ત્યારે આવતો રહેજે. અને એમ એ રાત વરત અહુર સવાર એટલે કે સમય સંજોગે જતો, કે ક્યારેક એ રાતના જતો, ક્યારેક સવારના જતો, સમય સંજોગે એની પરિસ્થિતિ પ્રમાણે જતો. એકડા બગડા અને કક્કો બાળાખડી શીખ્યો, કે ધીમે ધીમે શું કરે છે, એકડા બગડા અને કક્કો બાળાખડી શીખે છે. અને એક રાતે બાપુ પાસે બેસીને બાળ વાંચનની ચોપડી વાંચવા લાગ્યો, ત્યારે બા અને બાપુ અચંબાથી પ્રસન્નતાથી જોઈ રહ્યા. કે એક રાતે તો શું કરે છે કે બાળ વાંચનની ચોપડી એના બા અને બાપુ પાસે વાંચે છે, ત્યારે એના બા બાપુ એને આશ્ચર્યથી અને ખુશીથી પ્રસન્નતાથી એને જોઈ રહે છે. દેવરાજની ધગસથી ઘર શાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા, એટલે તેમણે ઘર શાળાના જે સંચાલક વૃદ્ધ હતા એનાથી શું હતા, પ્રભાવિત થઈ ગયા હતા. એટલે જે વસુધાના કાર્યકર ભગવાનજીભાઈ હતા એને શું કરે છે, વાત કરે છે. ને ભગવાનજીભાઈ વસુધામાં ભણવા લઈ જવા માટે તેના બા બાપુને સમજાવી શક્યા. અને ભગવાનજીભાઈ શું કરે છે કે વસુધા જે સંસ્થા છે એનામાં ભણવા લઈ જવા માટે એના બા બાપુને સમજાવી શકે છે. ને આજ દેવરાજને વસુધા છોડીને ચાલ્યા આવવાની ચણચણાટી થવા લાગી. કે આજે દેવરાજ શું હતો કે વસુધા છોડીને ચાલી આવ્યો છે, એની ચણચણાટી એટલે કે તાલાવેલી એને થવા લાગી. એને આ બધું શું થાય છે કે હવે યાદ આવે છે. ને અહીંયા પાઠ પણ પૂરો થાય છે.